કરી તેને અમદાવાદના જ્વેલર્સે સમર્થન આપ્યું છે। અમદાવાદ જ્વેલર્સ એસોસિએશને દેશહિતમાં અનોખી અપીલ કરતા લોકોને નવું સોનું ખરીદવાના બદલે ઘરનું જ સોનું રીયુઝ કરવાની સલાહ આપી છે। જૂના દાગીનાને નવી ડિઝાઇન આપવાનો ટ્રેન્ડ વધારવા પણ સૂચન કર્યું છે। જ્વેલર્સનું માનવું છે કે આ પગલાંથી સોનાની આયાતમાં ઘટાડો થશે અને દેશની આર્થિક બચતમાં મદદ પણ મળશે। આ વાત એવી છે કે આમ જે રીતે સાહેબે કીધું છે કે 1 વર્ષ સુધી સોનું ખરીદવું જોઈએ નહીં, પણ વેપારીઓમાં એક ચિંતાનો વિષય એવો છે કે સોનું નહીં ખરીદશે તો વેપાર કેવી રીતે થશે। પણ આમાં વેપારીઓને કોઈ નુકસાન નથી, કારણ કે જ્યારે આપણો દેશ મજબૂત થવા જઈ રહ્યો છે, જો કોઈને જરૂર હોય સોનું, જે લોકો જોડે જૂનું સોનું પડ્યું હોય એમાંથી પણ દાગીના બનાવી શકે છે। અને સોનાનું જે નિષ્ક્રિય પર જેની પાસે સોનું પડી રહ્યું છે એના કરતાં એ સોનાના તમે કેશ કરી અને એફડી કે અલગ અલગ રોકાણ કરીએ તો શું થશે, દેશને આર્થિક પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો થશે। મુંબઈ